નમસ્કાર, ટીવી 10 માં આપનું સ્વાગત છે। હું છું ડેઝી। આવો જોઈ લઈએ સૌ પહેલા મુખ્ય સમાચાર। આઈએસઆઈના એજન્ટોએ એરફોર્સ અને એરપોર્ટ સહિત વિવિધ સંવેદનશીલ માહિતી પહોંચાડી છે પાકિસ્તાન। અલાનાના ઘરેથી વધુ 3 સિમ કાર્ડ મળ્યા, ફોન, સિમ, FSL મોકલાયા। કેડીસીસી બેંકના ચેરમેન પદે દેવરાજ ગઢવીની પુનઃવરણી, વાઇસ ચેરમેન તરીકે જયસુખ પટેલની નિયુક્તિ, બેંકના સર્વાંગી વિકાસનો અપાયો કોલ। ખાતમુહૂર્તનો જશ ખાટવા ભુજના ધારાસભ્યએ લોરિયા નિરોણા માર્ગનું કામ અટકાવ્યું, કોંગ્રેસનો સૂચક આરોપ, તાકીદે કામ ચાલુ કરાવવા કોંગ્રેસની માંગ। સ્મૃતિવનના પ્રથમ તબક્કાની ડેડલાઇન જાન્યુઆરી સુધી લંબાવાઈ, પીએમના હસ્તે લોકાર્પણનો ગોઠવાતો તકતો, મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં થઈ રહ્યો છે અસહ્ય વિલંબ। અને ચાઇનીઝ ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ ન કરવા એબીવીપીનો અનુરોધ, ભુજમાં બાપુની પ્રતિમા આગળ કર્યું પૂતળા દહન। પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતા પચ્છમના 2 શખ્સોએ ભુજ નલિયા એરબેઝ અને ભુજ એરપોર્ટના રનવે, લોકેશન વગેરે અંગેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાની આકાઓને પહોંચાડી હોવાનો ઘટસ્ફોટ થયો છે। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની પૂછતાછ દરમિયાન બંનેએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે। મુખ્ય સૂત્રધાર ગણાતા અલાના હમીર સમાએ કેટલીક સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચી આઈએસઆઈના આકાઓને હાથોહાથ સોંપી હોવાનું કબૂલ્યું છે। આઈએસઆઈએ અલાના સમાને 17 વર્ષની રઝિયા તમાચી નામની સ્વરૂપવાન કન્યાની પ્રેમ જાળમાં ફસાવ્યો હતો। છેલ્લા 2 વર્ષ દરમિયાન અલાનાએ કચ્છ સરહદ અને સંવેદનશીલ ઇન્સ્ટોલેશન અંગેની માહિતી આઈએસઆઈને પહોંચાડી હોવાનું કબૂલ્યું છે। રઝિયા તમાચીના મોહપાશમાં સપડાયેલો અલાના 4થી વધુ વખત પાકિસ્તાન જઈ આવ્યો છે। દરેક મુલાકાતમાં તેણે સંવેદનશીલ માહિતીની આપ-લે કરી છે। અલાના પાસેથી એટીએસને પાકિસ્તાની બનાવટનું મોબાઈલ ફોન અને 2 સિમ કાર્ડ મળ્યા છે, તો શેખપીરમાં તેના ઘરની ઝડપી દરમિયાન વધુ 3 સિમ કાર્ડ મળી આવ્યા છે। બંનેના મોબાઈલ ફોન, સિમ કાર્ડ, ઓડિયો ક્લિપ વગેરે વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાયા છે। ઝડપાયેલા બંને જાસૂસો ભુજમાં રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા હતા। એક જમીન કૌભાંડમાં તેમણે જેલની હવા પણ ખાધી હોવાનું બહાર આવ્યું છે। બંનેની જાસૂસીની જાળમાં કચ્છના અન્ય સ્થાનિક લોકો પણ સામેલ હોવાનું એટીએસ માની રહી છે। અલાના સમા અને શકુર ઇબ્રાહિમ સુમરા વિરુદ્ધ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। હાલ બંને 12 દિવસના રિમાન્ડ પર છે। પૂછતાછ દરમિયાન આગામી દિવસોમાં વધુ કેટલાક ધડાકા થવાની સંભાવના છે। રહેણાંક મકાન પાસે ગાળો બોલવાની ના પાડવા જેવી નજીવી બાબતે અંજારના ટપ્પર ગામે એક યુવકની કરપીણ હત્યા કરી દેવાઈ છે। ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં હત્યાનો આ બનાવ બન્યો હતો। ટપ્પરમાં રહેતા રવજી કોલીના ઘર પાસે મહેશ કોલી અને ધમા કોલી નામના ગામના 2 માથેભારે શખ્સો ગાળાગાળી કરી રહ્યા હતા। તે સમયે શ્યામજી ખમા કોલી, શ્યામજી જીવણ કોલી, રવજી કોલી અને બાબુ કોલીએ આ બંને જણને ઘર પાસે ગાળાગાળી ન કરવા ઠપકો આપ્યો હતો। ઠપકાથી ઉશ્કેરાઈ જઈને મહેશ અને ધમાએ 4 જણા પર છરી અને ધારિયાથી હિંસક હુમલો કર્યો હતો, જેમાં 35 વર્ષીય શ્યામજી ખેતા કોલી ગંભીર રીતે ઘવાયો હતો। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ અંગે જાણ થતાં દુધઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। વરસામેડીમાં તસ્કરોએ યુવકની હત્યા કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ હત્યાનો બીજો બનાવ બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। કચ્છમાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો હોય તેમ આજે જિલ્લામાં 2 સ્થળે તસ્કરોએ હાથફેરો કર્યો છે। નખત્રાણાના પ્રાચીનગરમાં આજે બપોરના સમયે માત્ર અડધા જ કલાકની અંદર બંધ મકાનમાંથી 1 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ છે। પ્રાચીનગરમાં રહેતા મનોજ મહેન્દ્ર સોની બપોરે એક પ્રસંગમાં જમવા ગયા હતા। અડધો કલાક બાદ તેઓ ઘરે પરત આવ્યા ત્યારે ઘરના તાળા તૂટેલા હતા। તસ્કરો ઘરમાંથી 1 લાખની કિંમતના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે નખત્રાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ ગાંધીધામની રેલવે કોલોનીમાં ત્રાટકેલા તસ્કરોએ રેલવે કર્મચારીના ઘરમાંથી 1,31,000ની માલમત્તાની ચોરી કરી છે। રેલવેમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પુષ્કરનાથ પાંડે ગુરુવારે મોડી સાંજે મેઘપર બોરીચીમાં રહેતા મિત્રના મકાનમાં વાસ્તુપૂજન પ્રસંગે ગયા હતા। પ્રસંગ પતાવી રાત્રે 11 વાગે ઘરે પરત ફર્યા ત્યારે તેમના મકાનમાંથી 12,000ની રોકડ અને 1,19,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી। બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે।
કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તરીકે વર્તમાન ચેરમેન દેવરાજ ગઢવીને રિપીટ કરાયા છે, તો બેંકના વાઇસ ચેરમેન તરીકે જયસુખ પટેલની પસંદગી કરાઈ છે. ભુજમાં આજે કેડીસીસી બેંકની મુખ્ય કચેરીએ ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશીની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન થયું હતું, જેમાં ધારણા મુજબ સર્વાનુમતે ચેરમેન તરીકે દેવરાજ ગઢવી પર પસંદગીની મહોર મરાઈ હતી. જો કે વાઇસ ચેરમેન તરીકે પ્રદીપસિંહ સોઢાને રિપીટ કરવાના બદલે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખ પટેલની પસંદગી કરાઈ હતી. બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, બેંકના વિવિધ ડિરેક્ટર્સ વગેરે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેડીસીસીની ચૂંટણીમાં ભાજપે 12માંથી 11 બેઠક મેળવી કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. વરણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનને ભાજપના આગેવાનો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ શુભકામના પાઠવી હતી. ચેરમેન દેવરાજ ગઢવીએ બેંકને આધુનિક ટેકનોલોજી સાથે વધુ સદ્ધર બનાવવા અને બાકી વસૂલાતને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી. પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન બેંકની થાપણ અને ધિરાણમાં કરોડો રૂપિયાનો વધારો થયો હોવાનું જણાવી ગઢવીએ ખેડૂતો અને માલધારીઓને નાબાર્ડ, રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તો ગત દિવસોની અંદર બેંકોની અંદર ભૂતકાળમાં થયેલા કૌભાંડો અને કૌભાંડકારીઓ સામે પગલાં લેવા, એનપીએની વસૂલાત કરવી, સાથે સાથે બેંકનો બિઝનેસ કઈ રીતે વધે એવા ગત બોર્ડ ઓફ ડિરેક્ટરમાં અમે પ્રયાસો કર્યા. ખાસ કરીને વાત કરું તો છેલ્લા 3 વર્ષ પહેલાં, એટલે આજ જે 14/10/16 છે, 15/10/13ના રોજ મને જ્યારે સુકાઉન્ટ સોંપવામાં આવ્યું ત્યારે અમારા સૌ બોર્ડના સાથીઓના પ્રયાસોથી અમોએ જે 70 થી 75 કરોડ રૂપિયા ડિપોઝિટ હતી એ ડિપોઝિટ આજે 118 કરોડ રૂપિયાએ પહોંચાડ્યા છે. અમારા લોનનો જે પોર્ટફોલિયો હતો એ જે 75 થી 80 કરોડ રૂપિયા હતું એ અત્યારે 130-35 કરોડે પહોંચ્યું છે. બેંકનો જે શેર ભંડોળ છે એ શેર ભંડોળ તે વખતે 5.5 કરોડ રૂપિયા હતું એ અત્યારે 10 કરોડથી ઉપર જઈને પાર કર્યું છે. સાથે સાથે એનપીએ લેણાની જ્યાં સુધી વસૂલાતની વાત કરીએ ત્યાં છેલ્લા 3 વર્ષની અંદર એવા ફસાયેલા લેણા જે હતા કે જે લેણા આવવાની પણ બહુ શક્યતા નથી, એવા શકમંદ લેણાઓ 15 થી 16 કરોડ રૂપિયાની અમે સૌ સાથે મળીને વસૂલાત કરી છે. રહી આવનારા દિવસોની વાત, ત્યારે આવનારા દિવસોની અંદર આ બેંક દ્વારા જે રીતે મેં વાત કરી કે હવે હરીફાઈનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, ત્યારે સૌ મિત્રોના સહકારથી, બોર્ડ ઓફ ડિરેક્ટરના સહકારથી અમે આવનારા દિવસોની અંદર ટેકનોલોજી રૂપે બેંક કઈ રીતે કચ્છના ખેડૂતોને, ખાસ કરીને કચ્છના માલધારીઓને, કચ્છના નાના માણસને કઈ રીતે ઉપયોગી થઈ શકે, રાજ્ય સરકારની યોજના હોય, કેન્દ્ર સરકારની યોજના હોય, એ યોજનાઓ કઈ રીતે અમે કચ્છના લોકોને અપાવી શકીએ એવા અમારા સતત પ્રયત્નો હશે. 2 ઓક્ટોબર સુધીની સમય મર્યાદા વીતી ગઈ હોવા છતાં કચ્છમાં 35,000થી વધુ શૌચાલયોનું નિર્માણ બાકી રહી ગયું છે. ત્યારે ભુજમાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ડીડીઓએ શૌચાલય નિર્માણની કામગીરીમાં વેગ આણવા વધુ એકવાર ટીડીઓ અને જિલ્લા પંચાયતની વિવિધ શાખાના શાખાધ્યક્ષોને તાકીદ કરી છે. બેઠકમાં ડીડીઓએ તાલુકા દીઠ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી શૌચાલય નિર્માણની કામગીરીના લેખાજોખા કર્યા હતા. તેમણે 25મી ડિસેમ્બર સુધીમાં શૌચાલય નિર્માણનો બાકી રહી ગયેલો લક્ષ્યાંક પૂર્ણ કરવા તાકીદ કરી છે. માસિક સમીક્ષા બેઠકમાં તેમણે પંચાયતની કામગીરીને લગતી અન્ય બાબતોનું મૂલ્યાંકન કરી નબળી કામગીરી બાબતે ટકોર કરી હતી. ગામતળ નીમ કરવા માટેની પડતર અરજીનો વેળાસર નિકાલ લાવવા તેમણે ટીડીઓને સૂચના આપી હતી. બેઠકમાં સરદાર આવાસ, ઇન્દિરા આવાસ, 14મા નાણાં પંચ ઉપરાંત વિવિધ ગ્રાન્ટમાં શૂન્ય ખર્ચવાળી ગ્રામ પંચાયતની કામગીરીની સમીક્ષા કરી હતી. અત્યારે મુખ્ય મુદ્દો સ્વચ્છ ભારત અભિયાનનો ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં. એમાં સમગ્ર રાજ્ય પણ એની પાછળ લાગેલા જ છીએ. બધા અધિકારીઓ, કર્મચારીઓ પણ ખૂબ ઉત્સાહથી કામ કરે છે. આજે અમે આ રિવ્યૂ કરીએ છીએ એ પ્રમાણે હજી આપણે કચ્છ જિલ્લામાં લગભગ બેઝલાઇન સર્વે પ્રમાણે 35,000 જેટલા છે અને આમ 41,000 જેટલા બાકી છે, દબાણો સાથે કામ કરવાના બાકી છે. એના માટેની જ આજે ખાસ એની રણનીતિ તૈયાર કરવાની અને 25 ડિસેમ્બર પહેલાં કોઈપણ ભોગે આ બધા જ બાકી શૌચાલયો આપણે પરિપૂર્ણ થાય એનું આયોજન પણ આજે કરવાનું છે. અલગ અલગ એના ઇસ્યુ પણ હોય છે, તેને કેવી રીતે સોલ્વ કરવા એની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી છે. જમીન નીમ કરવાની બાબત તો આમ કલેક્ટર સાહેબના હસ્તક ચાલતી હોય છે, પણ અમારે જે જમીન નીમ કરવાના પ્રશ્નો અમારે ખાસ કરીને ક્યાં જોઈએ કે પબ્લિક હેલ્થ સેન્ટર આપણું PHC હોય તો એના માટેના અમુક બાકી હોય છે, એ પણ અમે રિવ્યૂ કરીએ છીએ.
ગામતળ નીમ જે તમે જે વાત કરી રહ્યા છો ખાસ કરીને ગામતળ નીમ કરવાના, એટલે કે ગરીબ માણસોને આપણે પ્લોટ આપવાના અને સરકારી યોજના હેઠળ એના મકાન બનાવવાના. એ પણ અમારો આ ચર્ચાનો ડિટેલ અમે કરીએ છીએ અને તમામ તાલુકા વિકાસ અધિકારીને દર મહિનાની મિટિંગમાં કોઈ પણ ગામતળ મંજૂર કરવા હોય તો તાત્કાલિક એની દરખાસ્તો ગ્રામ પંચાયતથી થાય છે અને એ તાલુકા વિકાસ અધિકારી દ્વારા મામલતદાર થ્રુ નાયબ કલેક્ટર અને કલેક્ટર પાસે આવતી હોય છે. એમાં પણ ખાસો એવો પ્રગતિ જોવા મળી રહી છે. અને સમય છે અહીં એક નાના વિરામનો. For those who love their rides. Presenting the all-new Suzuki Access 125. ધર્મસૂત ઓટોલિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. ફોન નંબર 02832227818. મોબાઈલ નંબર 9879203458. The unleavable. શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ. ઊંચા મકાન ભાડા ભરવાનું છોડો અને વસાવો ઘરનું ઘર. માત્ર 51,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી મેળવો ઘરનું ઘર. શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ 1 BHK 60 વાર રો હાઉસીસ ફક્ત 7,51,000 લોન ડોક્યુમેન્ટ સાથે રેડી પોઝિશન. વીજળી પાણીની 24 કલાક સુવિધા. સીસી રોડ, કમ્પાઉન્ડ વોલ, આકર્ષક મેઇન ગેટ. સર્વે નંબર 121, મલવાડી પાસે, જલારામ સોસાયટી સામે, ગંગેશ્વર રોડ, માધાપર, નવાવાસ, ભુજ. બુકિંગ માટે સંપર્ક કરો આશિષ ત્રવાડી 98 257 58 331. જય પરમાર 99 249 33 596. રાજ પરમાર 99 793 14 241. પંદર દિવસ પૂર્વે ભુજના લોરિયાથી નિરોણાને જોડતા માર્ગનું શરૂ કરાયેલું કામ એકાએક બંધ કરી દેવાયું છે. આ માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવા માટે ભાજપમાં જ આંતરિક જૂથવાદ સર્જાયો હોય કામગીરી બંધ કરાઈ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. જિલ્લા કોંગ્રેસે આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ સૂચક બેનર અને સૂત્રોચ્ચાર પોકારી માર્ગ નિર્માણની કામગીરી તાકીદે શરૂ કરાવવા માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ખાતમુહૂર્ત જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન કરવાના હતા, જેની જાણ થતાં ભુજના ધારાસભ્ય નીમાબેને કામ બંધ કરાવ્યું છે. ખાતમુહૂર્ત કરવા ન મળતા નીમાબેન વિકાસ કાર્યમાં વિલન બન્યા હોવાનો આરોપ કરી કોંગ્રેસે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. અધૂરા કામથી માર્ગ અકસ્માતનું જોખમ વધ્યું હોવાનું જણાવી કોંગ્રેસે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો ભાજપના આગેવાનો વિરુદ્ધ 302ની કલમ તળે ફરિયાદ નોંધવા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા VK હુંબલે રજૂઆત કરી છે. આજે અમે આવેદનપત્રો આપવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને લોરિયાથી નિરોણા રસ્તાનું કામ શરૂ થઈ ગયા પછી ભાજપના આગેવાનોને ઝઘડાના કારણે એ કામ અત્યારે બંધ કરાવી દેવામાં આવેલું છે. એમાં કારણ એવું અપાય છે કે ભાઈ ઉદ્ઘાટન કોણ કરે? ઉદ્ઘાટનની લાલચમાં ઉદ્ઘાટન કરવા જવાના હતા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, બંને આગેવાનો આ રોડનું ઉદ્ઘાટન કરવાના હતા અને આ વિસ્તારના જ ધારાસભ્ય નીમાબેનને ખ્યાલ પડી, એટલા માટે અંદરો અંદર કોણ ઉદ્ઘાટન કરે એના કારણથી આજે રોડનું કામ એકાએક બંધ કરી દીધેલું છે. પરિસ્થિતિ ત્યાં એવી છે કે રોડની બાજુમાં 1.5 ફૂટ ખોદાણ કરી નાખ્યું છે. આજે હમણાં થોડા દિવસ પહેલાં 2 લોકોનો એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયા,
લાખો રૂપિયાનું એને સારવાર માટે ખર્ચ કરવો પડ્યો. આવતીકાલે કોઈ જાનહાની પણ થઈ શકે. એટલે અમે અહીંયા આરએનબીને આજે કહેવા આવ્યા છીએ કે આ લોકોના પૈસાથી કામ થાય છે, જનતાના પૈસાથી કામ થાય છે. ઉદ્ઘાટન કરવા માટે થઈ અને લોકોને બાનમાં રાખી શકાય નહીં. અને એક વખત કામ શરૂ થઈ ગયું એટલે પછી ઉદ્ઘાટનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કોઈ પણ જાતનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખ્યા સિવાય આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. અને ખાસ કરીને અમારી આજે માંગણી છે, કાલ સવારે કોઈ પણ જાનહાની થશે તો 302ની કલમ ભાજપના આગેવાનોની સામે લાગવી જોઈએ. કોંગ્રેસે જેમને વિકાસ કાર્યોના વિલન ગણાવ્યા તે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ સાંજે ભુજિયાની તળેટીમાં આકાર પામી રહેલા સ્મૃતિ વન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તેમની સાથે માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર SP જોશી, નાયબ કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા વગેરે અધિકારીઓ પણ જોડાયા હતા. ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની યાદમાં સ્મૃતિ વનનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જોકે મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થતો જ નથી. 2013માં પૂર્ણ થનારું પ્રથમ તબક્કાનું કામ હજુ પણ અંતિમ દોરમાં છે. હવે નવી સમયમર્યાદા જાન્યુઆરી માસની નક્કી કરાઈ છે. જાન્યુઆરી માસમાં PM મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવું આયોજન ઘડાઈ રહ્યું છે. ધારાસભ્ય અને અધિકારીઓએ જે કામો પૂર્ણ થઈ ગયા છે તેની તે જ વાત ફરી એકવાર દોહરાવી હતી. જો કે હકીકત એ પણ છે કે આ પ્રોજેક્ટમાં GSDMA દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવાતી નથી. પરિણામે અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. અત્યારે પણ 15 કરોડનું પેમેન્ટ બાકી છે. ખુદ માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર SP જોશીએ આ બાબતને સ્વીકારી હતી. ભુજિયાનો ડ્રીમ પ્રોજેક્ટ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ સપનું છે અને ભૂકંપ પછી સ્મૃતિવન તરીકે આનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હમણાં ફોલોઅપમાં કલેક્ટર શ્રી ગાંધી સાહેબ આવ્યા પછી એવરી મંથ આની મિટિંગ કરવામાં આવે છે અને ખૂબ સરસ રીતે લગભગ 52 ચેકડેમ પૂરા થઈ ગયા છે અને એ ચેકડેમ તરફ જવાના જે પાથવે છે એ પણ ખૂબ સારી રીતે ડેવલપ થઈ ગયા છે. પ્લાન્ટેશન પણ 25,000થી વધારે પ્લાન્ટેશન થઈ ગયું છે ને 1 વર્ષનું એનો ગ્રોથ પણ થઈ ગયો છે અને લગભગ એમ કહી શકાય કે 98% જેવું રિઝલ્ટ પ્લાન્ટેશન પણ મળ્યું છે અને ખૂબ સારી રીતે દરેક કોન્ટ્રાક્ટરો પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે. અંદાજ એવો છે કે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં ફર્સ્ટ ફેઝનું કામ પૂરું થાય અને એને આપણે ખુલ્લું મૂકી શકીએ. સૌની ઈચ્છા એવી છે કે નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને નરેન્દ્રભાઈ જ આ ફર્સ્ટ પેજના ઇનોગ્રેશનમાં આવે એવી સૌની લાગણી છે અને લાગણી ઉપર સુધી પહોંચાડી પણ છે. સવાલ માત્ર એટલો છે કે જે કામ બાકી છે એ બધા જ સાથે મળીને ઝડપથી આ કામગીરી પૂરી કરે જેથી આપણે ફર્સ્ટ પેજમાં આનું લોકાર્પણ આપણા લાડીલા વડાપ્રધાનના હસ્તે કરાવી શકીએ. સ્મૃતિવન મેડમે કહ્યું એ રીતે આપણા PM સાહેબનો લાડીલા PM સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એમાં કમ્પાઉન્ડ વોલનું કામ પૂરું થઈ ગયું છે. ચેક ડેમ્સ બધા 50 પૂરા થઈ ગયા છે, 52 જેવા. પાથવેઝ પૂરા થયા છે, રોડ્સ પૂરા થયા છે. સન પોઈન્ટનું કામ બાકી છે એ પણ ડિસેમ્બર સુધીમાં પૂરું કરવાનું આયોજન છે અમારું. એમ્યુનિટીઝ એટલે ટોયલેટ બ્લોક્સ, લેડીઝ જેન્ટ્સ અને કાફેટેરિયા એનું પણ કામ પ્રગતિમાં છે. એમાં પણ મેઇન જંક્શન અમે લગભગ ડિસેમ્બર સુધીમાં પૂરું કરી દઈશું એવું મને લાગે છે. એ પણ આયોજન છે. અને મ્યુઝિયમમાં થોડી વાર લાગશે પણ એનું ડિસેમ્બર સુધીમાં ઘણો પ્રોગ્રેસ થશે. ફોર્ટ વોલ રિપેરિંગ છે, જે હયાત કિલ્લો છે એ ખૂબ જ વીક થઈ ગયો છે એટલે એનો હેરિટેજ વેલ્યુ છે નહીં એટલે મૂળભૂત દેખાવ એનો બદલાય નહીં અને છતાં પણ એને સ્ટ્રેન્થન કરી શકીએ એ રીતે અમે એ પણ ચાલુ કરી દીધું છે. પણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. એટલે ઓલમોસ્ટ ફર્સ્ટ ફેઝમાં મેડમે કહ્યું એ રીતે બધા ચેક ડેમ્સ, પાથવેઝ, રોડ્સ, સન પોઈન્ટ, એમ્યુનિટીઝ અને ફોર્ટ વોલ એટલું પૂર્ણ કરી શકશું આપણે. ખૂબ જ ડિલે થઈ રહ્યું છે પેમેન્ટમાં. બિલ મોકલ્યા પછી પણ ઘણા વખત તો મહિનો 2 મહિના સુધી પેમેન્ટ નથી થતું. એના માટે પણ મેં આપણા MLA સાહેબ ડૉક્ટર નીમાબેન આચાર્ય સાહેબને વાત કરી છે ને એ પણ CO સાહેબને વાત કરવાના છે ભવિષ્યમાં એવું ન થાય. ના, કામ બંધ નથી કરવા દેવામાં આવ્યું, કામ તો ચાલુ જ છે. 15 કરોડનું પેમેન્ટ બાકી છે છતાં પણ કામ ચાલુ છે, આપ જોઈ શકો છો.
આતંકવાદ મુદ્દે ખુલીને પાકિસ્તાનને ટેકો આપતા ચીન સામે ભારતની જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ચીનને તેનું કદ બતાડી દેવા છેલ્લા થોડા સમયથી ચીની ચીજવસ્તુઓનો બહિષ્કારનો જુવાળ શરૂ થયો છે. રાજ્યમાં ઠેર ઠેર વેપારીઓ ગ્રાહકો ચાઇનીઝ આઇટમનું વેચાણ ખરીદી નહીં કરવાની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે આજે ભુજમાં હમીરસર કાંઠે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ એબીવીપીના કાર્યકરોએ ચીનના પૂતળાનું દહન કર્યું હતું. કાર્યક્રમ દ્વારા એબીવીપીએ ચાઇનીઝ ચીજવસ્તુઓની હોળી કરવા અને તેનું ખરીદ વેચાણ બંધ કરવા જનતાને અનુરોધ કર્યો છે. ખાસ કરીને દિવાળીના સમયે ચાઇનીઝ ફટાકડાની ધૂમ ખરીદી થાય છે. ત્યારે ચાઇનીઝ ફટાકડા, મોબાઈલ ફોન, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો, રમકડા વગેરેનો બોયકોટ કરવા એબીવીપીએ સૌને અનુરોધ કર્યો છે. આજે ચાઇનાની આઇટમો જે ચાઇનાના જે છે એ આપણે સમર્થન નથી કરતા. જ્યારે ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં એ લોકો સાથ આપે છે. એમાં ચાઇનાનું પૂતળું દહન કરી ને આપણે ચાઇનીઝ આઇટમો બંધ કરવાની માંગ કરી છે. જેમ કે ફટાકડા છે, મોબાઈલ છે, એ બધી જુદી જુદી એસેસરીઝ જે ચાઇનીઝમાં બને છે, ચાઇનામાં બને છે, એ માણસો આપણા ભારતના ઇન્ડિયન લોકો લેતા ઓછા થાય ને તો ચાઇનાને ખબર પડે કે ઇન્ડિયાનો પાવર શું છે અને ઇન્ડિયાની શું તાકાત ધરાવે છે. અને જ્યારે ત્યારે કાંઈ પણ થાય છે પાકિસ્તાન સામે તો એ પાકિસ્તાનનું સમર્થન કરે છે, એ સમર્થન કરવાનું મૂકી દે. નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ હવે શાળા કોલેજોમાં પરીક્ષાનો દોર શરૂ થયો છે. કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ અને સાયન્સ પ્રવાહના સેમેસ્ટર 1 અને 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સવારે વિજ્ઞાન અને બપોરે આર્ટ્સ ફેકલ્ટીના છાત્રોની પરીક્ષા લેવાઈ હતી. ભુજની લાલન કોલેજમાં કુલ 64 બ્લોકમાં બંને ફેકલ્ટીના મળીને 1500થી વધુ છાત્રોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે વિવિધ સ્તરે ચેકિંગનું આયોજન કરાયું છે. પરીક્ષાનો વર્તમાન તબક્કો પૂર્ણ થયા બાદ 9મી નવેમ્બર એટલે કે દિવાળી બાદ પરીક્ષાનો વધુ એક તબક્કો શરૂ થશે. આજથી યુનિવર્સિટીની સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 5ની આર્ટ્સની અને સાયન્સની પરીક્ષાઓ શરૂ થઈ છે. સેમેસ્ટર 5માં 22 બ્લોક આજે વર્કિંગ છે અને સેમેસ્ટર 1માં બપોરે જે પરીક્ષા લેવાશે એમાં 43 બ્લોક છે પહેલા દિવસે અને પછી ઘટતા ક્રમે આવતા જશે. તો આટલા વર્કિંગમાં વિદ્યાર્થીઓ છે. એક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ હોય એ રીતના 20 બ્લોક છે, એટલે સવારના 600-700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. એવી જ રીતે સાંજના 800 જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અને સમય છે વધુ એક કોમર્શિયલ બ્રેકનો. સોહામણી સાડીઓનું સજીલું ઉપવન એટલે લબ્ધી. અહીં છે મહિલાઓની સાડીઓ અને વસ્ત્રોનું અપાર વૈવિધ્ય. ડિઝાઇનર સાડી, ઘરચોળા, પાનેતર, ઇન્ડો વેસ્ટર્ન, ચણિયાચોળી, કુર્તી, પંજાબી ડ્રેસ. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ. ફોન નંબર 02832221345. બિપિન મોરબિયા 987999292224. અરવિંદ મોરબિયા 9825662272. ભુજમાં આયોજિત સૈન્ય ભરતી મેળામાં ભાગ લેવા આવનારા યુવકો માટે ભાજપે ટાઉનહોલ ખાતે રહેવા જમવાની સુવિધા સાથે ખાસ કેમ્પ શરૂ કર્યો હતો, જે 8 દિવસ બાદ આજે પૂર્ણ થયો છે. રાજ્યના 12 જિલ્લામાંથી ઉમળતા હજારો વિદ્યાર્થીઓ વ્યવસ્થાના અભાવે ફૂટપાથ પર સૂતા હતા, જે જોઈને જિલ્લા ભાજપે ટાઉનહોલમાં કેમ્પ શરૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. આજે અંતિમ દિને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, તાલુકા શહેર ભાજપના પ્રમુખો અને નગરપાલિકાના પદાધિકારીઓએ કેમ્પની મુલાકાત લીધી હતી. રાજકીય અગ્રણીઓએ ઉમેદવારોને પૂરી, શાક, ભાતનું ભોજન પીરસ્યું હતું. 8 દિવસ દરમિયાન આ સેવા કેમ્પનો 15,000થી વધુ લોકોએ લાભ લીધો છે. યુવાનોને રહેવા જમવા ઉપરાંત મેડિકલ અને મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા પૂરી પડાઈ હતી. નવરાત્રી દરમિયાન પદયાત્રીઓ માટે હજારોની સંખ્યામાં સેવા કેમ્પો શરૂ થયા હતા. ત્યારે કચ્છ ભાજપે દેશના ભાવિ સૈનિકો માટે આ કેમ્પ શરૂ કરી અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા આપી છે. આપણે એક સ્વાભાવિક એક માણસાઈની રીતે પણ એમ કચ્છમાં જ્યારે આવતા હોય, એ સેનામાં ભરતી થતા હોય અને જો આ જ રીતે જો એનો જીવન કે આ દિવસો નીકળે તો એની આખું માનસિક
કેવી અસર થાય આ વિચાર કરીને આપણે એમ કે ચાલો આપણે ટાઉન હોલમાં એને આશરો દેવા માટે શૌચાલય નીચે કાર્પેટમાંથી રાતવાસો કાઢીને સવારના ચા પાશું અને પાણીની વ્યવસ્થા આવું એક શરૂઆતમાં થયું. પણ પછી એમ થયું કે ચાલો આ ક્યાં જમતા હશે, એટલે એવું કર્યું કે સાંજના આ લોકોને ભોજન મળે, સાત્વિક ભોજન મળે, પોતાના ઘર જેવું લાગે. આ ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટીના બેનર નીચે એક આવું આયોજન બન્યું અને આમાં કાંઈ વાત તો સારું થાય છે કે શું થાય છે એ ખબર નથી, પણ એક વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો અને એટલે સુધી પહોંચ્યા. બહુ જ ઉત્સાહિત થયા છે. આનામાંથી ગુજરાત પણના બીજા જિલ્લાઓ પણ પ્રેરણા લેશે. રોજના 18 સુધી 2000 વિદ્યાર્થીઓ અહીં ભોજન લેતા અને બધી જ વ્યવસ્થા મેડિકલ માટે એક ડૉક્ટર આવતા રોજ રાત્રે 8થી કરીને 12 વાગ્યા સુધી બધી જ તપાસણી કરતા. અને ઘણી વખત વિદ્યાર્થીઓ પોતાની ત્યાં મેડિકલ ટેસ્ટ થવાનો હોય તેની પ્રાથમિક તપાસણી અહીં જ કરાવી લેતા હતા. તો સેવા કેમ્પની પૂર્ણાહુતિ માટે ટાઉન હોલ આવેલા ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે ટાઉન હોલના નવીનીકરણની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. પટેલ સાથે ભુજ નગરપાલિકા પ્રમુખ અશોક હાથી અને ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય જોડાયા હતા. તેમણે ટાઉન હોલની કામગીરીની ગુણવત્તા અંગે ચર્ચા કરી કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગે માહિતી મેળવી હતી. ટાઉન હોલના નવીનીકરણનું કામ સમયસર પૂર્ણ થાય, ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને કલાકારોને ઝડપથી તેનો ઉપયોગ કરવા મળે તે જોવા કેશુભાઈએ પાલિકાના પદાધિકારીઓને સૂચન કર્યું હતું. અને હવે બુલેટિનના અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. આઈએસઆઈના એજન્ટોએ એરફોર્સ અને એરપોર્ટ સહિત વિવિધ સંવેદનશીલ માહિતી પહોંચાડી છે પાકિસ્તાન. અલાનાના ઘરેથી વધુ 3 સિમ કાર્ડ મળ્યા. ફોન સીમ FSL મોકલાયા. કેડીસીસી બેંકના ચેરમેન પદે દેવરાજ ગઢવીની પુનઃવરણી. વાઇસ ચેરમેન તરીકે જયસુખ પટેલની નિયુક્તિ. બેંકના સર્વાંગી વિકાસનો અપાયો કોલ. ખાતમુહૂર્તનો જશ ખાટવા ભુજના ધારાસભ્યએ લોરિયા નિરોણા માર્ગનું કામ અટકાવ્યું. કોંગ્રેસનો સૂચક આરોપ. તાકીદે કામ ચાલુ કરાવવા કોંગ્રેસની માંગ. સ્મૃતિવનના પ્રથમ તબક્કાની ડેડલાઇન જાન્યુઆરી સુધી લંબાવાઈ. પીએમના હસ્તે લોકાર્પણનો ગોઠવાતો તકતો. મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં થઈ રહ્યો છે અસહ્ય વિલંબ. અને ચાઇનીઝ ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ ન કરવા ABVPનો અનુરોધ. ભુજમાં બાપુની પ્રતિમા આગળ કર્યું પૂતળા દહન. તો આ હતું આજનું TV10 ન્યૂઝ બુલેટિન. ફરીથી મળીશું વધુ અપડેટ સાથે આવતીકાલે. નમસ્કાર.